જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો સવાર મસ્ત બ્યુટીફુલ થઈ ગઈ છે અને મેં બહાર આજે મસ્ત બધું વાળી પણ લીધું છે. કેમેરાને હું થયું કોને ખબર, પણ જો નળ આવે છે, ભાઈ નળ ખોલે બુઝો. અને સાથે અમારી ચા પણ થઈ ગઈ પીએ છે. ચાલો બધા ચા પીવા. અને હા 7:30 થવા એવા છે. બ્લોગ સ્ટાર્ટ થાય છે 7:30 વાગે. સ્વાગત છે તમારું બધાનું. વેલકમ. વાવ, સો બ્યુટીફુલ ફ્રેન્ડ્સ. કાબર શામલી અહીંયા એ મસ્ત છે આ મકાન, પણ અહીંયા લાદી ઓલી છે એટલે કેવી મસ્ત કાબરું આવે છે. જો પાણી પીવાને અહીંયા બુઝો પણ સામે દેખાય છે, બેઠો છે. અને બહાર જોઉં તો ઓલા લોકો માલ દેવા હમણાં જ ગયા છે. વાહ, કેટલી મસ્ત કાબરું ચણે છે. અહીંયા બધા ચણ નાખી જાય. મમ્મીના ઘરની જેમ જ છે ને કાબરું, એટલે ઓલા કબૂતર પણ છે. કબૂતર એક જ છે. કેવી મજા આવે આવું જોવાની. ઓકે, ઝાડમાં પાંદડા સાવ વીયા ગયા છે. મારા તુલસીમાંના પાંદડા એવી. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. 9:45 થયા છે. કામ મારું ઓલરેડી બધું જ થઈ ગયું છે. એક આ કિચન મારે થોડુંક ભીનું વધારે થઈ ગયું છે ને, તો એ મારે લૂસવું છે. બાકી બધું કામ થઈ ગયું છે ને. આ લોકો ગયા છે બહાર અને રસોઈ તો હજી વાર છે, કારણ કે શાક જ બહાર છે. પણ વિચારેલું તો છે કે શું રસોઈ કરી છે. વઘારેલા મસ્ત એકદમ તીખા તમતમતા વઘારેલા ભાત છે અને વટાણા બટેટાનું શાક રોટલી એવું કરવું છે. તો બસ, કારણ કે કઈ ભાવ બ્રેડ કેટલા દિવસથી પડ્યા હતા તમને ખબર છે ને. તો આજે છેલ્લા 2-3 પડ્યા હતા ને, મેં શેકા તો માંડ જરાક મોઢે ચાટ્યું નથી, કઈ ભાવતું ને. આખી રાત તમને કહું તો મને ઉધરસ જ બહુ આવી, નીંદર આવી જ નહીં. તો બસ હવે ફોન થોડોક ચાર્જિંગમાં મૂકવો છે અને થોડું ઘણું જે કામ હોય એ કરું. તે આ લોકો આવી જાય છે કલાક પછી. થોડીક મારું કામ કરી લો પછી આપણે મળીએ. હે ગાઈસ, 12:30 વાગી ગયા છે અને શાક મારું આવી ગયું છે. મેં તમને કીધું તું એમ કે વટાણા બટેટાનું શાક કરવાનું છે. થોડા ખોલાઈ ગયા છે અને આદુ પણ સરસ આવી ગયું છે. ચાલો ફટાફટ મારું શાક સુધારી લઉં, વટાણા ખોલી લઉં. હે ગાઈસ, તો બિસ્કિટ કેટલી મસ્ત છે. કાલે મેં સપ્પા લાવ્યા હતા તો મન થયું ખાવાનું, તો ચાલો તમે પણ ખાવા. એવરીવન, 3 વાગ્યા છે. તો બસ જસ્ટ હું જમીને ઊભી જ થઈ છું. માથું ધોઈશું એટલે ઠંડી મને બહુ જ લાગે, બહુ ઠંડુ પાણી બાપા. તો ઘડીક મેં કહ્યું તડકે બેસવા જાઉં. સામે ઝાડવા નીચે તડકો આવે છે ત્યાં તો ગઈ તો ખરી, પણ ત્યાં મારી ફ્રેન્ડ મને મળી. અહીંયા હું જ્યાં નોકરી કરતી હતી ને ત્યાં એ પણ કામ કરતી હતી. તો મારી ફ્રેન્ડ મને મળી હતી કેટલા ટાઈમે મેં એને જોઈ. તો કે પારું માસી, તો બસ તો મને ભેટી જ પડી. તો બહુ હું ખુશ છું આજે મારી ફ્રેન્ડ મને મળી. તો બસ, અને ઓલા જે આ કામ કરતી ભાઈ પણ મળ્યા, અજયભાઈ. તો બસ બધાને મળીને મજા આવી ગઈ. તો હવે મારે વાસણ ઉટકવા છે અને ઘડીક વાર તડકો હજી આવે છે તો તડકે બેસવું છે. ઉમેશ આપા જમે છે. ઉમેશ આપાને ગોળ એટલો વાલો ને ગોળ ખાવ ને બાપા, બહુ નો ગોળ ખાતા. જમી લીધું ને? હાલો એવું વાસણ બહાર મૂકવા માંડું. વાસણ ટકાની બહાર જગ્યા બહુ મોટી એટલે મજા થાય, પણ માણાની અવર જવર બહુ ને. મેં કોઈ દે રીતે બજારમાં કામ નથી કર્યું એટલે મને બહુ નથી ફાવતું. ગાઈસ, તો બસ 3:45 ફ્રી થઈ ગઈ છું. વાસણ ઉઠાઈ ગયા છે, બાકી ચોકડી ધોઈ ગઈ છે, કિચન સાફ થઈ ગયું છે અને માથું ધોઈ છે. એટલે હવે થોડોક આરામ કરીશ અને ત્યાં સુધી મારા હેર ગોરા પણ થઈ જશે. બસ અમે સપ્પા તો સૂઈ ગયા છે. તો ચાલો ફટાફટ હવે હું પણ થોડોક રેસ્ટ કરું, થોડો ફોન ઘૂમડું, પછી આપણે મળીએ 4 ટાઈમે. ઓકે, તો કિચન મારું ટીપ ટોપ થઈ ગયું છે. મસ્ત મજાનું અહીંયા વાસણ પણ થઈ ગયા છે. તો હવે આ લોકોને શાંતિ, મને શાંતિ. હવે હું જસ્ટ આરામ કરું છે ને. અહીંયા ઉમેશ પપ્પા આરામ કરે છે. હવે હું નીચે ઉછાળ પાથરીને જરીક વાર આરામ કરું. ગાઈસ, 5 વાગ્યા છે અને ટાઈમ થઈ ગયો છે ટી ટાઈમ. તો બસ હવે હે ગાઈસ, 5 વાગ્યા છે. જે ઓલા ડસ્ટબિન કેવા મસ્ત લાઈનસર ગોઠવાઈ ગયા, ધોયા, કચરો વાળા કચરો ભરી ગયા. અને અહીંયા મુકાઈ ગઈ છે ચા મારી મસ્ત આદુવાળી. તો ચાલો બધા ચા પીવા ફટાફટ. બાકી બ્યુટીફુલ સાંજ થઈ ગઈ છે. ટોપરાની છે ને નાની, ઓલી મોટી છે મારી પાસે. એમાં કેટલું આવતું હોય છે? હું ગઈ વર્ષે લાવી હતી ખબર ને, મોટી બાટલી મમ્મી લઈ દીધી ટોપરાની. થોડુંક હજી પડ્યું. ભૂલૈયામાં આવી ગયા. લાવ્યા નહીં?
મેં તમારી આગળ શું મગાવ્યું હતું તે તમે કહો છો ટોપરાનું અરે મેં એમ કીધું કે ઝાડુ ને તમારા પગ પાછળ પડ્યું છે પગ આગળ તો લેતા તમે કીધું ટોપરાનું તેલ લાવું હવે હું લઈ આવું ફ્રેન્ડ સામે મસ્ત આખી લીલોછમ રૂમ ઝૂમ લારી ભરી છે બોરની અને અહીંયા બેઠી છું ઓલા ઘરે જાઉં છું મારે 7:15 થયા છે હું ભેળ મેં બનાવી ખાવી તમારે નહીં તો ફ્રેન્ડ્સ તમને બતાવું ભેળ બનાવી છે મેં અને દિયાબત્તી કરવા છે આગળ બહાર કા મોસમ તો इस तरह का है આમાં મેં કાંદા નાખ્યા છે લીલા મરચાં નાખ્યા છે કોથમીરી નથી અને વટાણ બટેટાનું શાક પડ્યું હતું એ નાખ્યું છે અને બધા મસાલા જેમ કે મીઠું થોડુંક ધાણા જીરું થોડુંક મરચું એ નાખ્યું છે અને છાશ હતી એ નાખી છે ને હવે સોસ નાખું છું ટમેટા નથી નકર બહુ મસ્ત લાગે કોથમીરી ટમેટા નથી તો ચાલો ફટાફટ કરી લો આવી જાજો ભેળ ખાવા અગરબત્તી ફ્રેન્ડ્સ તો માતાજીના દિયાબત્તી થઈ ગયા છે તો બધા પગે લાગી લેજો જય માતાજી ગાઈસ 9:30 થયા છે રસોઈ મારી થઈ ગઈ છે રસોઈમાં છે ખાલી ભાખરી જ કારણ કે છોકરાઓને ચાને ભાખરી જ ખાવા છે અને મારે થોડુંક શાક પડ્યું છે અને થોડુંક ભેળમાં નાખ્યું હતું થોડુંક પડ્યું છે તો બસ ભાખરી થઈ ગઈ છે અને ચાલો જમવા તમે બધા આજે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે અને કાલે મારે જો જવાય તો બહાર ગામ જવું છે તમને પણ લઈ જઈશ અને બીજી એક વાત કે આજે કાલે અમારે ત્યાં ચોર આવ્યા હતા એમાં શું છે મને ખબર નહીં પણ અહીંયા જે બેઠા હોય ને અમારા ઓટે તે બધા વાતો કરતા હતા કે ચોર આવ્યા હતા રાતના 3-3:30 વાગે અને બાઇક લઈ જવાનું કરતા પણ હેન્ડ ઓલું લોક હોય એટલે લઈ ન ગયા જે ઉપરનો એનો મોરો હોય એ લઈ ગયા અને તમને એમ થતું કે કેમ ખબર પડી તો સીસી કેમેરા ગોઠવેલા છે એમાં જોઈ ખબર પડી તો જો આવું છે ચાલો આજનો બ્લોગ પૂરો કરીશ બાય બધાની જેમ મારે રોજનું આજ છે ભાખરી થઈ ગઈ છે અને ચા મૂકી છે ચાલો જમવા ચા થઈ જાય એટલે અને ઘર ધણી અમારા અહીંયા બેઠા છે એને શાંતિથી વહેલું ઉઠવું પડશે ને કાલે તો વહેલા હોઈ જવું પડશે ને હવે